નમસ્કાર શિક્ષક મિત્રો, આજનો આપણો ટોપિક છે મહિલા સશક્તિકરણ. મહિલા સશક્તિકરણની અંદર શરૂઆત કરીએ તો પહેલા એક શ્લોક આવે છે કે જે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમયતે તત્ર દેવતા, એટલે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે. મહિલા સશક્તિકરણ નો અર્થ એટલે મહિલાઓને શિક્ષણ આપવાનું છે. મહિલાઓને એટલી મજબૂત બનાવવાની છે કે જે પોતાના છે એ કાર્યો કરવા માટે શક્તિ મળે, એટલે કે તે પોતાની રીતના તે સ્વાવલંબન ધરાવે. આર્થિક સ્વાવલંબન હોય કે સમાન અધિકારોની વાત કરવામાં આવે, નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોય, સમાજમાં સમાન તક પ્રાપ્ત કરવામાં આવે. કોઈ પણ દેશનો સર્વાંગી વિકાસ છે એ ત્યારે જ શક્ય બને કે જ્યારે મહિલા એટલે કે મહિલાઓને સમાજમાં દરેક ક્ષેત્રમાં સશક્ત અને આત્મનિર્ભર બનાવવામાં આવે. અહીંયા આપણે એ પણ એડ કરી શકીએ કે અત્યારની મહિલા છે એ છેલ્લે આવશે જ, અત્યારની મહિલા છે આપણા ભારતની અંદર જોવામાં આવે તો કોઈ પણ બીજા દેશની અંદર ઘણા બધા છે એ જગ્યાએ બધી જગ્યાએ લગભગ જોવા મળે પોતાના કાર્ય કરી રહી છે મહિલા. આર્મીની પણ વાત કરવામાં આવે કે કોઈ બીજા એવા ટ્રેડની વાત કરવામાં આવે, લગભગ જગ્યાએ મહિલાનું પણ એટલું જ યોગદાન રહેલું છે. ભારતીય સમાજમાં મહિલાઓને પ્રાચીન સમયથી જ લઈને આજ સુધી છે એ પરિવાર અને સમાજમાં વિકાસને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. એટલે મહિલા છે એ ખૂબ ઉપયોગી છે, પણ પાયાની બાબતમાં વધારે સંકળાયેલી હોય એટલે ખબર નથી પડતી. આજે મહિલાઓને શિક્ષણ, વિજ્ઞાન, રમત ગમત, રાજકારણ, સૈન્ય, ઉદ્યોગો, વહીવટી અને અવકાશ સંશોધન જેવા અનેક ક્ષેત્રોને પ્રાપ્ત કરીને પ્રતિભાનો પરિચય આપી રહી છે. તેમ છતાં સમાજના કેટલાક વિસ્તારોમાં હજી પણ બાળ લગ્ન છે, લિંગ ભેદ છે, દહેજ પ્રથા છે, શિક્ષણમાં અસમાનતા અને મહિલાઓ સામે હિંસા જેવી સમસ્યાઓ જોવા મળે છે. એ અમુક નેરેશન છે એ તો બદલાવાના નથી, પણ એમાં બદલાવ એક શિક્ષક પણ સારો એવો કરી શકે. એટલે શિક્ષકની દ્રષ્ટિએ પણ શિક્ષકની ભૂમિકા એવી આવે કે આવા વિચારો છે કે એનાથી એને દૂર લાવવામાં આવે. બાળકોને અભ્યાસમાં પેલેથી તેને શીખવાડવામાં આવે કે સ્ત્રી પણ અત્યારે છે એ એટલી જ સશક્ત છે કે જેટલા પુરુષો છે. મહિલા સશક્તિકરણ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્યનો વિકાસ, રોજગાર, સુરક્ષા, આરોગ્ય અને સમાન તકો ખૂબ જરૂરી છે. બેટી બચાવો, બેટી પઢાવો એટલે કે બેટીને ભણાવો, મિશન શક્તિ, સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલાઓને સ્વસહાયતા જૂથમાં જેવી યોજનાઓ છે એ મહિલાઓને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સાથે સાથે સમાજમાં સ્ત્રી પુરુષની સમાનતાની ભાવના વિકસાવવી પણ એટલી જ આવશ્યક છે. એટલે ઘણા એવા પ્રદેશો છે કે એની અંદર અત્યારે સ્ત્રીને સારું વર્ચસ્વ છે, પણ ઘણી જગ્યાએ હજી આનો કચાસ જોવા મળે. તો આ કચાશને આપણે દૂર કરવાની છે કે જેથી સ્ત્રીઓ છે એ પોતાનું કૌશલ્ય રજૂ કરી શકે. શિક્ષણ એ મહિલા સશક્તિકરણનું સૌથી શક્તિશાળી સાધન છે કે શિક્ષિત મહિલા છે એ માત્ર પોતાનું જીવન જ નહીં પરંતુ પરિવાર અને સમગ્ર સમાજની દ્રષ્ટિએ પણ ઉજ્જવળ બનાવી શકે. જો સ્ત્રી છે એ એજ્યુકેટેડ હોય, ભણેલી હોય, વ્યવસ્થિત અને કોઈ સારા એવું કામ કરતી હોય અને તો તેના બાળકોને પણ તે સારું એવું જ્ઞાન આપી શકે, શીખવાડી શકે. એટલે ત્યાં પણ એ બેનિફિટ રહેશે. મહિલાઓ છે આત્મવિશ્વાસ, સુરક્ષા અને સમાનતાની તક મળશે તો દેશના વિકાસમાં વધુ અસર અને યોગદાન આપી શકશે. અંતમાં આપણે એટલું કહી શકશું કે મહિલા સશક્તિકરણ એ માત્ર મહિલાઓનો વિકાસ જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના વિકાસ માટે અનિવાર્ય છે. જ્યાં મહિલાઓનું સન્માન થાય છે ત્યાં સમૃદ્ધિ, શાંતિ અને પ્રગતિનો માર્ગ સરળ બને છે. તેથી આપણે સૌ લિંગ ભેદનો ત્યાગ કરી અને મહિલાઓને સમાન અધિકાર, સમાન સન્માન, તક આપવાનો સંકલ્પ કરવો જોઈએ. સશક્તિકરણ છે, સશક્ત મહિલા છે એ સશક્ત પરિવાર બનશે, સશક્ત સમાજ બનશે અને સશક્ત ભારત બનશે. તો આ રીતના આપણે છે એ ભારતને એક ઊંચાઈ સુધી લાવી શકીએ અને સ્ત્રીઓને પોતાનો હક આપવો પડે એ હક મળતો હોય એમાં ધ્યાન દેવું પડે. જેથી આ નિબંધ મેં લાવેલો હતો. જો આપણી પરીક્ષામાં પૂછાય તો આવા અમુક મુદ્દાઓ છે એ હાઈલાઈટ કરી અને લખવા જોઈએ અને તેમાં ધ્યાન આપવું જોઈએ.
અહીંયા સુધીનો હતો વિડીયો. અસ્તુ. જય હિન્દ.